ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે નેતાઓથી લઈને આખું રાજકોટ ભેગું થયું છે. બધાના આંખમાં આંસુ છે. ઉપર જાણે ઈશ્વર પણ રડી રહ્યો હોય એવી રીતના વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે. એ દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જ્યારે ચાલુ વરસાદમાં એક બાજુ વિજય રૂપાણીનો પરિવાર છે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે અને પરિવારમાંથી જે દ્રશ્ય આવી રહ્યા છે, અમિત શાહ પહોંચે છે, અમિત શાહ અંજલિબેન સાથે વાત કરે છે. એમનો દીકરો જે છે ઋષભ રૂપાણી અત્યાર સુધી એ એવી રીતના દેખાયા કે એ બધી જ સ્થિતિને સમજતા બધી જ વાત કરી રહ્યા હતા, પણ જ્યારે અંતિમ વિદાયની ઘડી આવી ત્યારે એ પણ ખૂબ ભાવુક થયા છે. એ વિડીયો સામે આવ્યો છે કે જેમાં ઋષભ રૂપાણી એ ઉપરથી વરસાદ પડી રહ્યો છે અને નીચે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. એ વિડીયો જોઈને કોઈ પણ ભાવુક થઈ શકે, કારણ કે એ એક પિતાને ખોવા પછીની જે ફિલિંગ હોય, એ પિતાને ખોયા પછીનો જે દર્દ હોય એ દર્દ એમાં છલકાઈ રહ્યું છે. એ દર્દ એટલે પણ છલકાઈ રહ્યું છે કારણ કે અત્યાર સુધી મમ્મીને સંભાળ્યા, બહેનને સંભાળી, પણ હવે જ્યારે અંતિમ વિદાયનો સમય આવ્યો છે ત્યારે દીકરો ભાંગી પડ્યો છે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે જે અંતિમ દર્શન માટે અત્યારે રાખ્યા છે અને એના પછી સીએમ અને CR પાટીલ, અમિત શાહ બધા જ અંતિમ દર્શન કરી અને ત્યાંથી નીકળ્યા છે. અંજલિબેન ખૂબ ભાવુક થયા છે, ઋષભ રૂપાણી ખૂબ ભાવુક થયા છે. આખું રાજકોટ રડી રહ્યું છે. ભારે વરસાદની વચ્ચે પણ રસ્તાઓ પર લોકો ઊભા છે અંતિમ દર્શન માટે, અંતિમ યાત્રા માટે.